મળ્યો છે મોકો મુજને ત્યારે આ મોકાનો લાભ ઉઠાવું છું. મળ્યો છે મુજને મોકો ત્યારે આ મોકાનો લાભ ઉઠાવું છું. સૌપ્રથમ કુદરતનો, ત્યારબાદ આપ સૌનો આભાર માનું છું. ઋણ તો ચૂકવી શક્તિ નથી આપ સર્વેનો, ઋણ તો ચૂકવી શક્તિ નથી આપ સર્વેનો, વંદન કરી આપ સૌને આવકારું છું. આજના આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વે શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓને એનસી પરમારના વંદન. હે પ્રીત જહાં કી રીત સદા, હે પ્રીત જહાં કી રીત સદા, मैं गीत वहाँ का गाती हूँ. भारत की रहने वाली हूँ, भारत की बात सुनाती हूँ. आँखों खोलूं અને માટી જોઉં ભારતની, આંખો બંધ કરું અને યાદો જોઉં ભારતની. અરે મૃત્યુ થાય તો પણ દુઃખ નથી, પણ મૃત્યુ સમયે માટી જોઉં ભારતની. અંગ્રેજોએ બેહાલ કર્યા, અરે અંગ્રેજોએ બેહાલ કર્યા ને ઉપરથી પાકિસ્તાને છતાંય ઉઠીને ઊભું થયું. એ હિન્દુસ્તાન છે મારું. વિકાસ કર્યો, વિશ્વાસ કર્યો, દિલ જીત્યા જન જનના, સર કર્યા ઘણા ક્ષેત્રો, એ છે મારું હિન્દુસ્તાન. છેલ્લા 2 દાયકાથી ભારતે ભરેલ વિકાસની યાત્રાને જન જન સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં 15 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ સુધી પરિભ્રમણ કરશે. જન જન સુધી વિકાસની ગાથા પહોંચાડશે. છેલ્લા 2 દાયકામાં ભારતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. ભારતીયોના પુરુષાર્થથી ભારતને વિશ્વ ફલક પર મૂકી દીધું છે. ભારત જેવા વિકસિત દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ, પીવાના પાણીથી માંડીને માળખાકીય સવલતો, શિક્ષણથી માંડીને રોજગાર અને પરિવહનથી માંડીને પ્રવાસન જેવા તમામ ક્ષેત્રે ભારતે પરિવર્તનો ઉડીને આંખે વળગે છે. કિસાનોને સુખી કરવા કૃષિ મહોત્સવ, જળ સંચાલન અભિયાન, પીએમ કિસાન યોજના, પાક વીમા યોજના તેમજ કિસાનોને વૈજ્ઞાનિક ખેતી તરફ વાળ્યા અને તેને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ, નેટ હાઉસ જેવી તમામ યોજનાઓની શરૂઆત કરવામાં આવી. ગ્રામીણ લોકોના આર્થિક વિકાસ અને તેને આત્મનિર્ભર બનાવવા સરકારશ્રી દ્વારા મિશન મંગલમ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અને મિશન યોજનાની શરૂઆત કરવામાં આવી. તેમજ ગ્રામીણ ગરીબ બહેનોના નાના નાના સખી મંડળો શરૂ કરવામાં આવ્યા. સાથે સાથે પોષણ અભિયાન, ઉજ્જવલા યોજના તેમજ આયુષ્માન ભારત યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, જન ઔષધિ યોજના, વિશ્વકર્મા યોજના, કૌશલ વિકાસ યોજના, સરકારશ્રીની આ યોજનાની માહિતી છેવાડાના ગામો સુધી પહોંચે અને દરેક પરિવારોને આ યોજનાનો સીધો લાભ મળે એ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. ભારતમાં શિક્ષણનું સ્થાન ઊંચું રહે એ માટે નક્કર કાર્યો છેલ્લા 2 દાયકામાં કરવામાં આવ્યા છે. જેમ કે શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, શિષ્યવૃત્તિ જેવી તમામ યોજનાઓની શરૂઆત કરવામાં આવી. હાલ ભારતમાં 39 કે તેથી વધુ યુનિવર્સિટી કાર્યરત છે, જે પૈકી ગુજરાતમાં સૌપ્રથમવાર ચિલ્ડ્રન યુનિવર્સિટીની પણ શરૂઆત કરવામાં આવી. સરકારે ગુજરાત નોલેજ સોસાયટીની સ્થાપના કરીને આપણા ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો વધારવા પ્રયત્ન કર્યો. જેમ કે વિશ્વ કક્ષાની ફોરેન્સિક યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ ધરાવતો ગુજરાત પ્રથમ રાજ્ય છે. અને અંતમાં હું તમને મારી 2 પંક્તિઓ સંભળાવીને મારી વાતને પૂર્ણ કરવા માંગીશ કે 75 સાલ હુએ આઝાદી કો, 75 साल हुए आजादी को, चलो आज एकता दिखाते हैं, चलो आज एकता दिखाते हैं, सभी साथ मिलके विकसित भारत महोत्सव मनाते हैं, विकसित भारत महोत्सव मनाते हैं. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. અખંડ ભારતનું સમણું છે, અખંડ ભારતનું સમણું છે આજ અમારી આંખોમાં. સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી આ જીવનમાં. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમર્થ ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. અસ્તુ.